અમદાવાદ શહેરમાં ઠેર ઠેર રસ્તા ધોવાયા છે। પ્રજાએ ભરેલા ટેક્સ સામે તંત્રની ખરાબ રસ્તાની ભેટ। કમરતોડ રસ્તા પરથી પસાર થતી પ્રજા પરેશાન થઈ ગઈ છે। અમદાવાદમાં ખાસ કરી વાડજ, રાણીપ, સુભાષ બ્રિજ સહિતના માર્ગોની હાલત ખૂબ જ બિસ્માર છે। એક તરફ ભૂવાઓનું સામ્રાજ્ય તો બીજી બાજુ ખરાબ રસ્તા। અત્યાર સુધીમાં 20થી વધુ વિસ્તારમાં ભૂવા પડ્યા છે। અમદાવાદ શહેર જાણે હવે ધીરે ધીરે સામાન્ય વરસાદ આવતાની સાથે ખાડાબાદ બનતું હોય તેવો નજારો હવે અમદાવાદના રોડ રસ્તા કહી રહ્યા છે। વારંવાર પ્રી મોન્સૂનની કામગીરી સારી હોવાના દાવા કરતું અધિકારીઓ છે તે આ એક દ્રશ્ય જરૂરથી જોવે કે કેવી રીતે અમદાવાદની જનતા છે તે અહીંયાથી પસાર થઈ રહેલી જોવા મળી રહી છે। વારંવાર ખાડાઓમાં અમદાવાદ શહેર હોય કે ચાહે આખું ખાડામાં જ અમદાવાદ હોય તે પ્રકારનો નજારો હવે અમદાવાદના રાણીપથી લઈને વાડજ સુધીનો વિસ્તાર છે તે જોવા મળી રહ્યો છે। વારંવાર એક વખત ટ્રાફિક આના કારણે ખાડાઓના કારણે સર્જાય છે તો વાહન ચાલકોને પણ અહીંયાથી નીકળવામાં તકલીફ પડે છે। ત્યારે સ્થાનિકો છે તે શું કહી રહ્યા છે વાત એમની પાસેથી જ કરીશું। કાકા, કેટલા દિવસોથી આ પ્રકારનો રસ્તો જોવા મળી રહ્યો છે? છેલ્લા હું 3 મહિનાથી જોઉં છું। કોર્પોરેશનમાં ઘણી વાર અરજીઓ આપી છતાં ગટરો ભરાયેલી રહેશે, ગટરોનું કામ નથી થતું, રોડના ખાડા ભરાયેલા રહેશે, રોડના ખાડે કેટલા વાહનો વારંવાર એક્સિડન્ટ પણ થતા હોય છે, તો કોઈ આજ સુધી કોઈ કોર્પોરેશન વાળા કોઈ એનું ધ્યાન દોરતા નથી। લાગે છે ખરી કે કોઈ હવે આગામી દિવસમાં જોશે કે પછી કેટલા સમસ્યાની સામનો કરવો પડે છે અહીંયાથી નીકળતી વખત? મને નથી લાગતું કે આ કોર્પોરેશન વાળા આ રોડ ઉપર ધ્યાન દોરી શકે એમ। કેટલી મુશ્કેલી અહીંયાથી થાય છે, કેવા પ્રકારની તકલીફનો સામનો તમારે કરવો પડે? અમારે કોઈ જાતનો કોઈ વાહન નીકળવા નથી। પબ્લિક આગળ જતી હોય તો બિચારી એકબીજા એક્સિડન્ટ થતા હોય, પડી જતા હોય છે, કોઈ જાનહાનિ થઈ જતી, કેટલી હજારો વખત કે એક્સિડન્ટ પણ થયેલા છે। અહીંયા અકસ્માતનો ભય પણ છે તે આ વિસ્તારમાં જોવા મળે છે। અહીંયાથી તમામ જે એએમટીએસ બસો, બીઆરટીએસ ની બસો પણ અહીંયાથી પસાર થતી હોય છે, ત્યારે અકસ્માતનો ભય પણ આ વિસ્તારમાં જોવા મળતો હોય છે। ત્યારે તંત્ર કાન આડા હાથ કરી રહ્યું છે, ત્યારે આ લોકોની સમસ્યાનું નિરાકરણ હવે તંત્ર ક્યારે લાવશે તે પણ એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।